એવ્રત જીવ્રત વ્રતની વાર્તા. આ વ્રત અષાઢ વદ 13 થી લેવું અને 3 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી મંદિરે જઈ માતાજીના દર્શન કરી પૂજા કરવી, બપોરે ફળાહાર કરવો, રાત્રે જાગરણ કરવું. આમ 5 વર્ષ આ વ્રત કરવું. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. 5 બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દક્ષિણા આપી સંતુષ્ટ કરવા. આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે અને અકાળે મૃત્યુ થતું નથી. તો આવો જાણીએ એવ્રત જીવ્રત વ્રતની વાર્તા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. સર્વે વાતે સુખી હતા, પણ સંતાન ન હતું. બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો. દૂર જંગલમાં મહાદેવજીનું ડેરું જોયું. ડેરામાં જઈ બ્રાહ્મણ પૂજા કરવા બેઠો. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ એમ 7 દિવસના ઉપવાસ થયા, છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા. એવામાં એક શિકારી બકરું લઈને આવ્યો. જય મહાદેવજી કહીને એણે બકરો વધેર્યો ને મહાદેવજી તરત જ પ્રસન્ન થયા અને વરદાન માંગવા જણાવ્યું. શિકારીએ કહ્યું, ભગવાન, મારે 7 છોકરા જોઈએ છે. મહાદેવજીએ કહ્યું, તથાસ્તુ. બ્રાહ્મણ મનોમન વિચારે છે. આ શિકારીએ બકરાની ગરદન વાઢી કે તરત જ મહાદેવજી પ્રસન્ન થયા. એણે લિંગ પર માથું પછાડીને મરવાનો વિચાર કર્યો. જેવો બ્રાહ્મણ માથું પછાડવા જાય છે એવા જ મહાદેવજી પ્રગટ થયા. હે બ્રાહ્મણ, માગ, જે જોઈએ તે માગી લે. બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો, પ્રભુ, મારે ઘરે પારણું નથી અને પેલો શિકારીએ ઘોર પાપ કર્યું, છતાં એને 7 દીકરાનું વરદાન. ભગવાને બ્રાહ્મણને છાણનો પોદરો બતાવીને કહ્યું, એમાં કેટલા કીડા ખદબદે છે. શિકારીના 7 છોકરા આ કીડા જેવા માની લે. હું તને 1 દીકરો આપું છું. એને તું ખૂબ જ ભણાવજે. એ પૂરું ભણી રહે નહીં ત્યાં સુધી પરણાવીશ નહીં. આ છોકરો તારું નામ કાઢશે. બ્રાહ્મણ ઘરે આવ્યો. બ્રાહ્મણી રાજી થઈ. સમય પસાર થતો ગયો. બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પૂરા માસે બ્રાહ્મણીને દૂધ જેવો રૂપાળો દીકરો જન્મ્યો. છોકરો તો વાયરે વધવા લાગ્યો. 5 વર્ષનો થયો. બ્રાહ્મણે ભણવા મૂક્યો. છોકરો વાંચે ને યાદ રાખે એમ એ ઘણો જ પ્રવીણ બન્યો. આમ કરતા કરતા છોકરો 12 વર્ષનો થયો. ગામ પરગામથી એના સગપણ આવવા લાગ્યા. બ્રાહ્મણે ઉતાવળ કરી છોકરાની સગાઈ કરી અને કાકા મામા સૌ સગા સંબંધીને સાથમાં લઈને જાન જોડી. અષાઢ મહિનાની અમાસ હતી. ઘોર અંધારી રાત હતી. છોકરાની જાન પરણીને પાછી વળી. થોડી જ વારમાં વરસાદ તૂટી પડ્યો. એવામાં એક નાગે આવીને આ છોકરાને ડંખ મારે છે અને આ છોકરો ધરતી પર ઢળી પડ્યો. બધા જુએ છે તો કાળો ભમ્મર કાળોતરો નાગ છોકરાને ડસીને ચાલ્યો જાય છે. બધા ગભરાઈ ગયા. પળમાં છોકરાનો પ્રાણ ઉડી ગયો. બધાએ વિચાર કર્યો કે ઘોર જંગલમાં અંધારી રાતે આવા કેટલાય સાપ રખડતા હશે અને બધા જીવથી જઈશું. સવારે આવીને મરદાની વ્યવસ્થા કરીશું એમ વિચારીને સૌ ગામ તરફ ચાલવા લાગ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી પણ સૌની સાથે ગામ ચાલવા લાગ્યા. પણ વહુ ન ચાલી. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને ગાજડ ઘેરી અંધારી રાતમાં વરસતા વરસાદમાં એકલી બેસી છે. થોડીક વાર એણે વિચાર કર્યો કે મારા જીવનું જે થવું હોય થાય, પણ મારા પતિના મરદાને કોઈ વાઘ દીપડો ખાઈ જાય તો એને અવગતિ થશે. બાઈએ તો પતિનું મરદું ઉચકી લીધું. એવામાં વીજળીનો ઝબકારો થયો. પાછે એક દેહરું દેખાયું. વહુ શબને લઈને મંદિરમાં પેઠી અને મંદિરની આંકડી પીડી અને મંદિરના દરવાજા બંધ કર્યા. મધરાત્રિનો સમય થયો અને એવ્રતમાં આવ્યા. જુએ તો દેહરું બંધ. એવામાં બોલ્યા, મારા દેહરામાં કોણ છે? પ્રેત છે? કોઈ ડાકણ કે શાકણ છે? ઝટ કમાડ ઉગાડ, નહીં તો બાળીને ખાખ કરી દઈશ. વહુનું કાળજું કંપી ઉઠ્યું. એણે કમાડ ઉગાડ્યા અને હાથ જોડી બોલી, માતાજી ખમ્મા કરો. હું ભૂત કે પ્રેત નથી, ડાકણ નથી. હું એક દુખિયારી સ્ત્રી છું. પરણીને આવતા મારા પતિને સાપ કરડ્યો છે. મારા પતિનું શબ લઈને હું અહીંયા આવી છું. મારા પતિને સજીવન કરો માં, મારું દુઃખ દૂર કરો. એવ્રતમાં બોલ્યા, ભલે, તારા ધણીને હું જીવતો કરું, પણ મારું કહ્યું કરીશ? વહુ કહે, તમે જે કહેશો એ કરીશ. એટલું બોલતા તો મરદામાં ચેતન આવ્યું. મરદાએ પાછું ફેરવ્યું. રાતનો બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા. દેહરાનું દ્વાર બંધ જોયું. જીવ્રતમાં પૂછવા લાગ્યા, મારા દેહરામાં કોણ છે? ભૂત છે, પ્રેત છે કે ડાકણ છે? વહુએ કમાડ ઉગાડ્યા. જુએ તો જીવ્રતમાં
વહુ કહે, હું ભૂત પ્રેત નથી, હું એક દુખિયારી છું, મારા સ્વામીને સજીવન કરો એટલું હું માગું છું. જીવ્રતમાં કહે, તારા સ્વામીને જીવતો કરું, પણ તું મારું કહ્યું કરીશ? વહુ કહે, કરીશ માતાજી. એટલું કીધું ને મરદાએ બીજું પાછું ફેરવ્યું. ત્રીજો પહોર થયો ને જયામાં આવ્યા. એમણે દ્વાર બંધ જોયું ને પૂછ્યું, મારા મંદિરમાં કોણ છે? ઉખાડ, નહીં તો બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાડ ઉખાડ્યા, જોયું તો જયામાં ઊભા હતા. વહુએ હાથ જોડીને પોતાની કથા કહે સંભળાવી અને પતિને સજીવન કરવાનું કહ્યું. જયામાએ કહ્યું, તારા સ્વામીને જીવતો કરું, પણ તું મારું કહ્યું કરીશ? હા માં, તમારું કહ્યું કરીશ. એટલું કહેતા મરદામાં શ્વાસ ચાલતો થયો. રાત્રિનો ચોથો પહોર થયો ને વિજયામાં આવ્યા. દેરાના કમાડ બંધ જોયા અને બોલ્યા કે કમાડ ઉઘાડ, નહીં તો બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાડ ઉઘાડ્યા અને વિજયામાં હતા. વહુએ સ્વામીને સજીવન કરવાનું કહ્યું અને વિજયામાના કહેવા પ્રમાણે વહુએ કરવાનું કબૂલ કર્યું. વિજયામાએ જળની અંજલી છાંટી અને વહુના સ્વામીને સજીવન કર્યો. હું તો ગાંડી ઘેલી બની ગઈ. એના હરખનો પાર ન રહ્યો. પતિ કહે, અરે આપણે અહીં ક્યાંથી? ક્યાં ગયા બધા? અરે મને ખૂબ ભૂખ લાગી છે, તરસ લાગી છે. વહુ તો દોડથી વનફળ લઈ આવી. પતિને જમાડ્યા પછી પાણી પાયું. સવાર થયું ને વહુ વર બંને ઘરે આવ્યા. બધાય માણસો ખુશ થઈ ગયા. સૌએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા. વર વહુ આનંદથી રહેવા લાગ્યા. ધીમે ધીમે સમય વીત્યો ને વહુને છોકરો જન્મ્યો. દેવના દીકરા જેવા રૂપ, જાણે ગુલાબનો ગોટો. એ જ દિવસે મધરાત થઈ અને એવરતમાં આવ્યા. તે બોલ્યા, વહુ ઊંઘે છે કે જાગે છે? વહુ બોલી, જાગું છું માં. જાગતી હોય તો મારો બોલ પાડીશ? જે કહેશો તે પાડીશ. તો લાવ તારો દીકરો મને આપ. વહુએ તો બાળોતિયામાં લપેડીને છોકરો માતાજીને આપ્યો. માતાજી તો છોકરો લઈને અદૃશ્ય થઈ ગયા. સવાર થયું. સાસુમાં પારણામાં જોઈએ તો છોકરો ન મળે. સાસુએ પૂછ્યું, વહુ છોકરો ક્યાં? વહુ કહે, ઘોડિયામાં તો હતો, ક્યાં ગયો એની મને ખબર નથી. વહુના આવા ઉડાઉ જવાબથી સાસુને વહેમ પડ્યો. આ વહુ એકલી મસાણમાં રહેતી હતી, એ ચૂડેલ તો નહીં થઈ હોય. સાસુએ ફરી પૂછ્યું, વહુ છોકરો ક્યાં? પણ વહુ શો જવાબ આપે? વહુ તો મૂંગી રહી. એટલે સાસુનો વહેમ સાચો લાગ્યો. સાસુએ આખા ગામમાં વાત વહેતી કરી કે વહુ ચૂડેલ થઈ ગઈ છે, છોકરાઓ ખાઈ ગઈ. ગામમાં તો હાહાકાર વર્તાયો. વહુને બીજી વાર મહિના રહ્યા અને પૂરા મહિને છોકરો અવતર્યો. સાસુએ ઓરડામાં પારણું મૂક્યું અને પાસે સૂઈ ગઈ. બરાબર મધરાત થઈને જીવ્રતમાં આવ્યા. વહુ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી. તો મારો બોલ પાડીશ? પાડીશ. તો લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો સાસુમાં પાસે સૂતો છે, પણ તું આપે તો ખરી ને? હાજ તો લાવ બાળોતિયું. વહુએ બાળોતિયું આપ્યું. સાસુ ઊંઘતી રહી ને જીવ્રતમાં છોકરાને લઈને અલોપ થઈ ગયા. સવાર થયું. પારણામાં જોઈએ તો છોકરો ન મળે. સાસુએ તો વહુને ભૂંડી ગાળો દીધી. ફરીથી ગામમાં વાત ચાલી. વહુ છોકરાને ખાઈ ગઈ. વહુને ત્રીજી વાર મહિના રહ્યા ને 9 મહિને છોકરો જન્મ્યો. સાસુએ વિચાર્યું, આજે તો આખી રાત જાગતી રહું ને છોકરાની ચોકી કરું. ફળિયાના બધા માણસોને બોલાવી ચોકી કરવાનું જણાવ્યું. મધરાત થઈને જયામાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ? પાડીશ. તો લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો સાસુમાં પાસે છે, પણ તું આપે છે તો ખરી ને? હા માં. તો લાવ બાળોતિયું. વહુએ તો બાળોતિયું આપ્યું. માતાજીએ સૌને આકરી નીંદર મૂકી. સૌ ઊંઘના ઘેનમાં ઘેરાયા. માતાજી છોકરો લઈ અદૃશ્ય થયા. સવારે સાસુ જુએ તો છોકરો ન મળે. સાસુ તો રોવા કકડવા લાગ્યા. આખા ગામમાં વાત ફેલાણી. વાત છેક ગામના રાજાના કાને પહોંચી. વહુ ચોથી વાર સગર્ભા બની. પૂરા મહિને છોકરો જન્મ્યો. આ વખતે રાજાએ તકેદારી રાખી. ચારે બાજુ ચોકીદારો મૂક્યા અને રાજા ખુલ્લી તલવારે પારણા પાસે ચોકી કરતો બેઠો. મધરાત થઈને વિજયામાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા માતાજી. તો લાવ તારો છોકરો. છોકરો મારી પાસે નથી, એની તો રાજા ચોકી કરે છે, પણ તું આપે છે ને? હા, મારાથી ના નહીં કહેવાય. તો લાવ બાળોતિયું. વહુએ તો બાળોતિયું આપ્યું. માતાજીએ તો બધાને ઊંઘાડી દીધા.
અને છોકરો લઈને ચાલતા થયા. સવારે રાજા ઘોડિયામાં જુએ તો છોકરો ગુમ. સાસુ માથું ને પેટ કૂટવા લાગી. રાંડ ડાકણ ચૂડેલ 4 છોકરા ખાઈ ગઈ. રાજા પણ વિચારમાં પડી ગયો. 5મી વખતે વહુને છોકરી જન્મી અને છોકરી જીવતી રહી. વહુએ સાસુને કહ્યું, સાસુમાં, આજે મારું વ્રત પૂરું થાય છે, મારે ગોરાણીયું જમાડવી છે. સાસુને તો રીસ ચડી. તને જેમ ગમે તેમ કર, મને પૂછીશ નહીં. સવારે નાઈ ધોઈને વહુ તો મંદિરમાં ગઈ. 4 દેવીઓની સ્તુતિ કરી ચાંદલા કર્યા ને પૂજન કર્યા પછી બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં 4 મારે આગણે ગોરાણીઓ થઈને જમવા આવજો. સાંજ પડી. એવ્રતમાં, જીવ્રતમાં, જયામાં ને વિજયામાં 4 બહેનો વહુને ત્યાં જમવા આવી. એવો જમતા હતા એવા સમયે ઘોડિયામાં છોકરી રડવા લાગી. એવ્રતમાં પૂછવા લાગ્યા, છોકરી કેમ રડે છે? છોકરી કહે, સૌને 2 ભાઈ, મારે એકે નહીં. માતાજીએ એક છોકરો આપ્યો. એમ જીવ્રતમાં, જયામાં અને વિજયામાં 3 એક છોકરો આપ્યો. વહુને 4 દીકરા મળ્યા. 4 માતાજી દીકરા આપીને ચાલતા થયા. વહુએ સૌને માંડીને વાત કરી. તેથી બધા સમજ્યા કે વહુએ પોતાના સ્વામીને બચાવવા માટે 4 છોકરાઓનો ભોગ આપ્યો. તેથી માતાજીની કૃપા ઉતરી. 4 દીકરા પાછા મળ્યા. વહુના તો સૌ વખાણ કરવા લાગ્યા. એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં જેવા નાની વહુને ફળ્યા, એવા આ વ્રત કરનાર સૌને ફળજો.